શ્રી જાગૃત નાગરિક સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસની ધરાનો ધબકાર રેડિયો મધુરમ 90.0 FM ડીસા. હું આરજે મહેક. આજે 8 માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. આ એ દિવસ છે કે જે દિવસે સમસ્ત મહિલા જગતને અભિનંદન આપવાનો અને બિરદાવવાનો દિવસ છે. મહિલા દિવસની શરૂઆત મહિલાઓ અને પુરુષોના અસમાનતા મટાવવા માટેના આંદોલનથી થઈ હતી. પરિણામે અસમાનતા મટી અને વિશ્વમાં મહિલાઓ રિક્ષા, બસ, ટ્રેન, વિમાનો ચલાવવાથી લઈને સ્પેસ શટલ સુધી પહોંચી છે. થોડા દાયકાઓમાં પહેલાં ઘરનો ઉંબરો પણ ઓળંગી ન શકનાર મહિલાઓ આજે 7 સમંદર પાર મલ્ટીનેશનલ કંપનીઓનું સુકાન સંભાળે છે. તેની સાથે સાથે સામાજિક કાર્યોમાં પણ મહિલાઓ અગ્રેસર છે. આજે આપણા સૌ શ્રોતા મિત્રો સાથે જોડાયા છે આવા જ એક મહિલા સામાજિક કાર્યકર ડૉક્ટર અવનીબેન આલ. ડૉક્ટર અવનીબેન આલ રબારી કે જેને આપણે માલધારી સમાજ તરીકે પણ ઓળખીએ છીએ. એવા માલધારી સમાજના ગુજરાતના પ્રથમ મહિલા છે કે જેઓ PhDમાં ગોલ્ડ મેડાલિસ્ટ છે. અવનીબેન વર્તમાનમાં સેઠ M.N. લો કોલેજના કાયદા વિભાગના પ્રોફેસર છે. સાથે સાથે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં GOC દ્વારા નોમિનેટ કરાયેલા સેનેટ મેમ્બર પણ છે. લો કોલેજમાં વિદ્યાર્થીઓને કાયદાનું જ્ઞાન આપવાની સાથે સાથે અવનીબેન અનેક સંસ્થાઓના માધ્યમથી લોકસેવાના કાર્યોમાં પણ અગ્રેસર છે. અવનીબેન ભારતના તિબ્બત સંમેલનના સંઘના ગુજરાત પ્રાંત અધ્યક્ષ, વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સંચાલિત દુર્ગ વાહિનીના પ્રાંત સહસંયોજિકા, મહિલા કલ્યાણ સમિતિ પાટણના પૂર્વ સભ્ય, કુટુંબ કલ્યાણ સમિતિ ન્યાયાલય ડીસાના સભ્ય, રાષ્ટ્ર સેવિકા સમિતિના વિભાગ સંયોજિકા, મહિલા સંમેલનની જવાબદારી નિભાવી રહ્યા છે. તેમજ તાજેતરમાં જ મધ્યાહન ભોજન યોજનાની કમિટીમાં સભ્ય તરીકે રાજ્ય સરકાર દ્વારા નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ ગુજરાત સરકારના પૂર્વ સભ્ય તરીકે જવાબદારીઓ પણ તેઓ નિભાવી ચૂક્યા છે. આ સાથે અવનીબેન માલધારી સમાજની મહિલાઓના આર્થિક, સામાજિક, શૈક્ષણિક ઉત્થાન માટે સતત પ્રયત્નશીલ હોય છે. એક મહિલા તરીકે ખૂબ જ સક્રિય એવા ડૉક્ટર અવનીબેન આલનું રેડિયો મધુરમમાં સ્ટુડિયોમાં સ્વાગત છે. અવનીબેન, આટલી બધી જવાબદારીઓ આપના સિરે છે. આપ આ બધા કાર્યો માટે સમયનું મેનેજમેન્ટ કેવી રીતે કરો છો? નમસ્કાર મહેકબેન. સર્વપ્રથમ તો હું આપને કહીશ કે જવાબદારી જ માણસને ફરજનું ભાન કરાવે છે. અને હું એવું માનું છું કે જવાબદારી અને ફરજ એક સિક્કાની બંને બાજુ છે. એટલે જ્યારે સેવાના ક્ષેત્રમાં જ્યારે મેં કામ કરવાનું નક્કી કર્યું છે ત્યારે હું એવું સમજું છું કે જ્યારે જવાબદારી છે તો મારી ફરજમાં પણ એટલું જ આવે છે. અને ફરજના ભાગરૂપે ક્યાંક મારે ટાઈમ મેનેજમેન્ટ કરવો પડે તો હું ચોક્કસ કરું છું. અને એમાં મારી સવારની મોર્નિંગ કોલેજ હોવાથી હું લગભગ બપોર પછીના સમયમાં બિલકુલ ફ્રી હોઉં છું. એ દરમિયાન હું મારા આવા સામાજિક કાર્યો માટે સમય આપું છું. અને ખાસ જ્યાં મને એવું લાગે છે કે જ્યાં કોઈને મારી જરૂર છે ત્યાં હું ચોક્કસ મારા સ્વખર્ચે, અને એમાં પણ હું રાષ્ટ્ર સેવાની ભાવના સાથે, કારણ કે મારું ઘડતર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જેવી સંસ્થાએ કર્યું છે. એટલે હું એવી સંસ્થાના યોગદાનથી જ કદાચ હું મારા વિચારોને મૂળ રૂપ આપવા માટે હું આ કામ માટે પ્રેરાઉં છું અને દોડી જવું એ મારો સ્વભાવ છે. મેમ, આપ માલધારી સમાજમાંથી ડોક્ટરેટની ડિગ્રી, ગોલ્ડ મેડલ સાથે મેળવનાર પ્રથમ મહિલા છો. આપની PhDનો વિષય શું હતો અને આપ આ જ વિષય કેમ પસંદ કર્યો? કારણ? જી, એકચ્યુઅલી હું LLM એટલે કે માસ્ટર ઓફ લોમાં યુનિવર્સિટી પ્રથમ અને ગોલ્ડ મેડાલિસ્ટ છું ક્રિમિનોલોજીમાં. ત્યારબાદ મેં PhD વિષય પસંદ કર્યો. PhDનો મારો વિષય હતો ડિસ્ટ્રીબ્યુટિવ જસ્ટિસ અંડર ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન રિગાર્ડ્સ વિથ SC, ST એન્ડ OBC. આઈ એમ ઓલ્સો ફ્રોમ OBC કાસ્ટ. મતલબ કે હું પોતે પણ એ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગમાંથી આવું છું કે જ્યાં અધિકારો જે ભારતીય બંધારણે આપેલા છે, દરેક શેડ્યુલ કાસ્ટ, શેડ્યુલ ટ્રાઇબ અને અધર બેકવર્ડ ક્લાસીસને જે અધિકારો આપ્યા છે, જે રિઝર્વેશન આપ્યું છે, એ અંતર્ગત મારા આખા PhD એટલે કે મારા ડોક્ટરેટના વિષયનો આખા રિસર્ચનો વિષય હતો. અને એ દરમિયાન મને ઘણું બધું જાણવા મળ્યું. મારા રિસર્ચ દરમિયાન મેં ઘણું બધું અમારા અધિકારો વિશે, અમને સરકારે ઘણું બધું, ભારતીય બંધારણે ઘણું બધું આપ્યું છે. ભારતીય બંધારણમાં આના વિશેની ખૂબ સારી જોગવાઈઓ છે. અને એ મારો રસપ્રદ વિષય એટલા માટે બની રહ્યો કારણ કે હું પોતે સામાજિક અને શૈક્ષણિક પછાત એટલે કે OBC સમાજમાંથી આવું છું. એટલે આ વિષયે મને સારું એવું પોતાને પણ એક જ્ઞાન પીરસ્યું છે એ એના માધ્યમથી. એટલે મારા માટે ખૂબ જ રસપ્રદ વિષય રહ્યો છે. ઓકે મેમ, અને આપ જે મહિલા કલ્યાણ સમિતિ પાટણમાં સભ્ય છો, આ સમિતિ શું કામ કરે છે એ પણ જણાવો.
જી, મહિલા કલ્યાણ સમિતિ આમ પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા જનરેટ કરેલી એક સમિતિ છે, જેમાં કોઈ મહિલાને ક્યાંક ન્યાયની જરૂર હોય, ક્યાંક હૂંફની જરૂર હોય, ક્યાંક કાઉન્સિલિંગની જરૂર હોય, તો જો એ મહિલા પોલીસ સ્ટેશનમાં જ્યારે પ્રથમવાર આવતી હોય અને પોતાની વ્યથા રજૂ કરતી હોય, તો જો એ સમયે કોઈ મહિલાને આમ કાયદા મુજબ તેને બધા જ પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં જ આવે છે, પરંતુ ક્યાંક એવા સામાજિક કાર્યકર્તા મહિલાઓની પણ જરૂર પડે કે એ મહિલા કદાચ કોઈ મહિલા પોલીસ કર્મી સામે પોતાની વાત ન કરી શકતી હોય, તો અમારા જેવા આ કલ્યાણ સમિતિના બહેનોને બોલાવીને મહિલા પોલીસ સ્ટેશન અથવા તો જે પણ પોલીસ સ્ટેશન દ્વારા એ મહિલા પોતાની વ્યથા રજૂ કરવા આવી હોય, એ મહિલાને અમે કાઉન્સેલિંગ કરીએ છીએ. એને માની લો કે કોઈ કાયદાકીય સલાહની પણ જરૂર હોય, તો મારા જેવા જો કાયદા વિશેષજ્ઞ હોય તો એને કાયદાની પણ અમે સલાહ આપીએ છીએ. તેમજ માની લો કે એને કોઈ મેડિકલ સારવારની જરૂર હોય, તો ત્યાં સુધીની સારવાર પૂરી પાડવા માટે અમે એને ત્યાં સુધી લઈ પણ જઈએ છીએ. એટલે ટૂંકમાં અમારું કામ એ મહિલાનું કલ્યાણ જોવાનું કામ હોય છે. એટલે આના માધ્યમ દ્વારા ક્યાંક એ મહિલા પોલીસ સ્ટેશનમાં પોતે આવતા ડરતી હોય, અચકાતી હોય, અથવા તો તે આવ્યા પછી એની કોઈ સ્થિતિ સારી ન હોય, તો અમે એને મેન્ટેન કરવાનું કામ પણ ત્યાં જઈને કરીએ છીએ. તો પણ આજની લેડીઝ છે ને બહુ ડરતી હોય છે કે ફરિયાદ કરવી ને આ રીતે, કોણ આટલી મગજમારીમાં પડે, શું કરવું? તો આના માટે કંઈ એમ ઉપાય હોય તો? જી, જરૂરી નથી કે આપ કોઈ પણ મહિલાની સાથે જો આવા કોઈ પણ પ્રકારની ઘટના બને છે, તો એવું બિલકુલ જરૂરી નથી કે પોલીસ સ્ટેશનનો જ સહારો લે અથવા કોર્ટમાં જ સીધી જાય. ઘણીવાર એવી પણ સંસ્થાઓ છે, ઘણીવાર એવી પણ કમિટીઓ છે, એવી પણ રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત અધિકારીઓ પણ છે કે જેમની પાસે જઈને મહિલા પોતાની વાતને મૂકી શકે છે અને ન્યાય મેળવી શકે. ફોર એક્ઝામ્પલ હું આપને આપું મહેકબેન, તો ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ 2005 અંતર્ગત માની લો કે કોઈ પણ મહિલા ડોમેસ્ટિક વાયોલન્સમાં કોઈ પણ મહિલા આવી જાય, જરૂરી નથી કે એ મહિલા કોઈ ખાલી પુત્રવધુ અથવા પરણેલી સ્ત્રી હોય, એ કોઈ પણ સ્ત્રી હોઈ શકે, એ કુંવારી દીકરી પણ હોઈ શકે, બહેન, બેટી, માતા અથવા તો કામ કરતી સ્ત્રી પણ હોઈ શકે. આવી સ્ત્રીની સાથે કોઈ પણ પ્રકારની ઘરેલું હિંસા બને છે. ઘરેલું હિંસા એટલે કે એક પ્રકારનું એની સાથે એવું ઉત્પીડન, એને માનસિક રીતે એને મેણા ટોણા મારવામાં આવે, એને કંઈક એવા અપશબ્દો બોલવામાં આવે, અને એનું મોરલ ડાઉન થાય એ રીતે એની સાથે વર્તન કરવામાં આવે, એવું બિહેવિયર કરવામાં આવે, અથવા તો આર્થિક હિંસા, એ કમાતી સ્ત્રી હોય, ઘરની દીકરી જ કેમ ન હોય, પણ જો એના પૈસા લઈ લેવામાં આવતા હોય, એના માતા પિતા, ભાઈ અથવા તો અન્ય કોઈ વ્યક્તિઓ દ્વારા એનું આર્થિક શોષણ કરવામાં આવતું હોય, અથવા તો એને શારીરિક હિંસા એટલે કે એને મારવામાં આવતો હોય, એનું ઉત્પીડન કરવામાં આવતું હોય, અને કોઈ પણ પ્રકારે હેરેસ કરવામાં આવતી હોય, તો આવી સ્ત્રીઓ જે આપણો ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ 2005 છે એના અંતર્ગત ડોહરી પ્રોહિબિશન ઓફિસર એટલે કે રાજ્ય સરકાર દ્વારા નિમણૂક પામનાર અધિકારી જે કલેક્ટર કચેરીના સાનિધ્યમાં એટલે કે એ સંકુલમાં બેસતા હોય છે, જેને આપણે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અથવા જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી કહી શકીએ, ત્યાં જઈને એ પોતાની વાત લેખિતમાં, મૌખિકમાં પોતે રજૂ કરી શકે છે. અને એના અંતર્ગત જો એ બહેન અથવા એ દીકરી પોતાની આઈડેન્ટિટી જો ગુપ્ત રાખવા માંગતી હશે, તો ઇન કેમેરા એનું હિયરિંગ થશે. એટલે કે તમામ બાબતોને એ અધિકારી દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવશે. એ દીકરી અથવા એ બહેનનું ઇન કેમેરા હિયરિંગ થઈ અને એને ન્યાય પણ આપવામાં આવશે. એટલે જરૂરી નથી, કદાચ ઘણી દીકરીઓ અથવા બહેનો, જો હું આપના FM રેડિયોના માધ્યમથી કહેવા પણ માગું છું કે કોઈ બહેન દીકરીની સાથે કાંઈ પણ પ્રકારનું જો કાયદા વિરુદ્ધનું કોઈ કૃત્ય થઈ રહ્યું હોય, તો એવું જરૂરી નથી કે પોલીસ સ્ટેશન અથવા તો સીધી કોર્ટમાં જાય. આપણે ત્યાં બહેન દીકરી લોકો સમાજના ડરથી લોકો શું કહેશે એવો એક માનસિક ભય હોય છે. આ ભયના કારણે આપણી દીકરીઓ પોલીસ સ્ટેશન જતા અથવા તો કોર્ટમાં જતા અચકાતી હોય છે. પણ આ એક આવો અધિકારી પણ છે, અને એ પણ મહિલા અધિકારી. એક સરસ ખૂબીની વાત એ છે કે આ કાયદા અંતર્ગત મહિલા અધિકારીઓને નિયુક્ત કરેલા છે. એટલે એ બહેન અથવા એ દીકરી એ બહેનની પાસે અધિકારી, મહિલા અધિકારીની પાસે પોતાની વાત મુક્ત મને રજૂ કરી શકે અને એની આઈડેન્ટિટી પણ ગુપ્ત રહેશે. એટલે એ ન્યાય મેળવી શકશે. એટલે કોઈએ ગભરાવાની જરૂર નથી. ક્યાંય પણ આવું થતું હોય તો આપણે સીધા આવા અધિકારી પાસે પણ જઈને પોતાનો ન્યાય મેળવી શકીએ છીએ. થેન્ક યુ મેમ. આ FM રેડિયો દ્વારા ગામવાસીઓ તમારા સારા વિચાર તમે જે જણાવ્યું છે એ પ્રમાણે લોકો સાંભળે તો બહુ મતલબ ઘણું બધું એમ છૂટું પડી જશે. લોકો જે રીતે દબાયેલા હોય છે કે સમાજ શું કહેશે, આ શું કરશે, પણ તમે જે રીતે કીધું છે લોકો સાંભળે તો વધારે સારું રહેશે. અને એક
અમે થોડા સમય પહેલાં નોંધ્યું હતું કે આપ આપના રબારી સમાજમાંથી કુરિવાજો દૂર કરવા પ્રયાસો કર્યા હતા. એ કુરિવાજો શું હતા, આપ એ બાબતે કહેશો? જી બિલકુલ. હું મહેકબેન કહીશ કે અમારો સમાજ ધીરે ધીરે આગળ વધી રહ્યો છે, શિક્ષણની બાબતમાં પણ અને આર્થિક બાબતમાં પણ સાથે સાથે એક એવું કહેવાય છે કે સારાની સાથે થોડું ખરાબ પણ આવતું હોય છે. તો એ સારાની સાથે થોડું ખરાબ પણ હવે આવતું જાય છે. જેમ જેમ સમય એવો આધુનિક આવતો જાય છે એમ આધુનિક પ્રણાલિકાઓ, આધુનિક રીત રિવાજો અમારા સમાજમાં પણ ખોટી રીતે પેસતા ગયા છે. અને એ કુરિવાજો દૂર કરવા માટે અમે રબારી સમાજનું એક બંધારણ નક્કી કર્યું છે. હવે જે માની લો કે મેટ્રોપોલિટન સિટીમાં રહે છે, જે અમારો મલધારી સમાજ, જેમ કે બરોડા છે, અમદાવાદ છે, સુરત છે, આવા જે મોટા સિટીમાં જે લોકો રહે છે એ લોકોની અંદર આધુનિક જીવનશૈલી એમની ઉપર પ્રભાવિત થતી જાય છે. એટલે કે પાશ્ચાત્ય સંસ્કૃતિનું અનુકરણ કરવા એ લોકો મને ક્યાંક ને ક્યાંક ટેવાતા જાય છે. એટલે ધીરે ધીરે એવા પ્રકારના ખોટા કુરિવાજો, જેમ કે હું આપને એક એક્ઝામ્પલ આપું કે બેબી શોવર, એકચ્યુઅલી અમારે ત્યાં રબારી સમાજમાં ખોળો ભરાવવો એવું એક સરસ રિવાજ હતો કે જેમાં એ જે દીકરી કે પુત્રવધુ હોય એના ખોળામાં શ્રીફળ અને સાકર મૂકીને એનો ખોળો 5 સ્ત્રીઓ દ્વારા ભરાવવામાં આવતો અને ઘર મેળે થતો રિવાજ હતો અને એનાથી સ્ત્રીને આશીર્વાદ વડીલોના મળતા. પણ હવે એવું થયું છે કે એને બેબી શાવરના નામે હોટલોની અંદર હવે માની લો કે એ પરિવાર ગરીબ હોય, જે દીકરી જે પુત્રવધુ છે એની સાસરીવાળા અથવા તો એના પિયર પક્ષવાળા એ ગરીબ હોય તો એમ છતાં પણ એમને બેબી શોવરનો રિવાજ એટલે કે એ ફંક્શન કરવું ફરજિયાત થઈ ગયું છે. એટલે એ લોકો ત્યાં જ્યારે આવી મોટી હોટલની અંદર આવું મોટું આયોજન કરે તો 100-200 માણસોનો જમવાનો ખર્ચ અને સાથે સાથે એક એવું પણ હું તો એને ચોક્કસ, હું થોડી સંસ્કૃતિની ચાહક છું, કલ્ચર સાથે મને જીવવાનો શોખ છે, એટલે મને એવું થોડુંક લાગે છે કે એમાં જો એ પુત્રવધુ પોતે જ ડાન્સ કરતાં પેટમાં બાળક હોય અને એ સ્ટેજ ઉપર આવે, એન્ટ્રી થાય અને એમાં સામે વડીલ વૃદ્ધો બેઠા હોય તો એની જે મર્યાદા એ બધું ક્યાંક ઓળંગાતું હોય એવું દેખાય છે. એટલે એક બાજુ આપણે સંસ્કૃતિનું હનન પણ થઈ રહ્યું છે, કલ્ચરનો પણ નષ્ટ થઈ રહ્યો છે અને સાથે સાથે ખર્ચ પણ વધારે થઈ રહ્યો છે. અને મને તો ત્યાં સુધી જાણવા મળ્યું, ત્યાં ગયા બાદ અમદાવાદ અમારો એક કાર્યક્રમ હતો અને એમાં અમે આખું બંધારણ બનાવ્યું, તો ત્યાં ગયા પછી મને જાણવા મળ્યું કે એકચ્યુઅલી બેબીના નામથી 5 પ્રકારની ઇવેન્ટ થાય છે. પહેલું તો બેબી મૂન, એટલે કે બેબી પેટમાં હોય ત્યારથી એનો જે સોનોગ્રાફી રિપોર્ટ્સ એને મોટા પાછળ હોર્ડિંગ્સ લગાવીને પાછી એની એક પાર્ટી હોય, ફર્સ્ટ પાર્ટી એટલે કે ફર્સ્ટ મંથની, અને એના પછી આખા 9 મંથ સુધી જ્યાં સુધી બેબી બોર્ન ત્યાં સુધીના સ્ટેપ બાય સ્ટેપ બધા રિવાજો. એકચ્યુઅલી મેમ બેબી શાવર મિનિંગ મતલબ બહારના દેશોમાં એવું જાણવામાં આવે કે છોકરો હોય કે છોકરી જાણી લેવામાં આવે ને ત્યારે બેબી શોવર મનાવવામાં આવે, એવું કંઈક છે, મેં સાંભળેલું છે. બેબી શોવરનો મિનિંગ આવો હોય છે, પણ અહીંયાના લોકોને સાંસ્કૃતિક કલ્ચર, આપણું કલ્ચર તો સાઈડમાં મૂકી દીધું ને બેબી શોવર અનુકરણ, ખાલી ફક્ત આંધળું અનુકરણ કરીએ છીએ. આપણને એકચ્યુઅલી આપણા રિવાજો શેના માટે હતા? એક પરંપરાઓ હતી અને જેનાથી આપણી એ માં બનનાર સ્ત્રીને આશીર્વાદ મળવાના હતા. પણ એની જગ્યાએ આજે એવા અનેક પ્રકારના રબારી સમાજમાં પણ એવા કુરિવાજો આવવા માંડ્યા, જેમ કે દીકરીના પૈસા લેવા અને જેમ કે સાટા પદ્ધતિ, પછી લગ્નના જમણવારનો મોટો ખર્ચ, લગ્નની અંદર ઘણા મોટા દેખાડાઓ, આ બધું જ ધીરે ધીરે એની સાથે એટલું બધું મોટા પ્રમાણમાં થઈ ગયું કે સામાન્ય ગરીબ ઘરનો અથવા તો મધ્યમ વર્ગનો રબારી સમાજ પીસાતો જતો હતો. અને જેના કારણે એ લોકો ખર્ચ ન કરવા હોય તેમ છતાં પણ એમની કેપેસિટી ન હોય તેમ છતાં પણ વ્યાજે ઉછીના લોન પર પૈસા લાવીને પણ આ સમાજે આવા રિવાજો ચાલુ રાખવાની ફરજ પડી, કારણ કે બીજો કરે તો એને કરવું જ પડે એવી એક માન્યતા સમાજની દેખાદેખી, જેના કારણે આજે સગાઈ જેવો ખર્ચ પણ, સગાઈની પણ હોટલની અંદર સગાઈની સેલિબ્રેશન થાય. એટલે કે અમારા સમાજમાં વાટકામાં રૂપિયો આપવામાં આવતો કંસાર સાથે અને એ સમયે સગપણ નક્કી થતા અને એ આજીવન રહેતા. આજે હોટલોમાં સગપણ નક્કી થાય છે અને હોટલોમાં જ છૂટાછેડા થાય છે, જે સમાજની મોટી વિટંબણા છે. તો આ બધું જ અમે દૂર કરવા માટે ધર્મગુરુઓની સાનિધ્યમાં સર્વે રબારી સમાજના સારા અગ્રણીઓ, સામાજિક કાર્યકર્તાઓ, યુવાનો, ખાસ તો ત્યાંના યુવાનોએ ખૂબ ભારે મહેનત કરી અને એક સરસ બંધારણ અમે નક્કી કર્યું. શરૂઆતમાં 5 સ્ટેપ લીધા છે અને ખાસ તો મોબાઈલથી દીકરીઓને દૂર રહેવા માટે પણ એક સરસ જોગવાઈ અમે કરી છે કે મોબાઈલની અંદર સ્ટેટસ ન રાખવા,
કે જેનાથી અમારી બહેન દીકરીઓની જે એ રીલ્સ બનાવીને કોઈ પણ રીતે ફિલ્મી ગીતો પાછળ એ પોતાની રીલ્સ બનાવીને મૂકતી હતી, એની પર પણ એક પ્રતિબંધ લાદવામાં આવ્યો. અમારા સંસ્કૃતિને, રબારી સમાજની સંસ્કૃતિને બચાવવા માટે અમે એક આ પગલું ભર્યું છે. પાશ્ચાત્ય સંસ્કૃતિનું હાવી અમારી પર ન થાય એ માટે રબારી સમાજ દ્વારા એક પહેલ કરવામાં આવી છે અને એમાં મને મુખ્ય વક્તાના સ્વરૂપમાં અને રબારી સમાજને અપીલ કરવા માટે મને બોલાવી હતી શિક્ષિત વ્યક્તિ તરીકે, અને એનું મેં ઉતાર્યું પણ છે મારા જીવનમાં પણ. મેં પણ શરૂઆત મારા લગ્નની એક સાદાઈથી પણ કરેલી. એક સામાન્ય વાડીની અંદર મારા લગ્ન થયેલા છે અને અમારા કલ્ચર પ્રમાણેના મેં રબારી સમાજના અમારા કપડાં પણ મેં લગ્નના સમયે પાછળથી જ્યારે અમારા ગામની અંદર મારી સાસરી પક્ષમાં જ્યારે અમારે દર્શન કરવા માટે જવાનું હોય ત્યારે પણ મેં મારા રાજસ્થાની સમાજના જે પહેરવેશ છે એ મેં પહેરેલો. અને તેમજ આજે પણ ત્યાં મારા સાસરી પક્ષમાં પણ ઘૂંઘટ પ્રથા છે જે મેં યથાવત જાળવી રાખી છે. તમામ જે પણ ત્યાંની સ્ત્રીઓ જે પહેરે છે, જે અભણ, કદાચ મારી સાસુ પણ પહેરતા હશે, મારી જેઠાણી પણ પહેરે છે, અને અભણ સ્ત્રીઓ ત્યાંની જે કપડાં, જે પહેરવેશ પહેરે છે, એવા તમામ પહેરવેશ પણ હું ત્યાં આજે પણ જઈને પહેરું છું. એટલે કે એ કલ્ચરને જીવંત રાખવા માટે અમે લોકોએ એક પ્રયાસ કર્યો છે કે રબારી સમાજનું કલ્ચર, સંસ્કૃતિને જો ગિનિસ બુકમાં નામ મૂકવામાં આવ્યું હોય એના કપડાને, એના પહેરવેશને, તો એને કેમ યથાવત ન રાખવું, અને સાથે સાથે વિચારોને પણ એટલા જ આધુનિક રાખીને શિક્ષણ સાથે આગળ વધવા માટે અમે ત્યાં અપીલ કરેલી. રેડિયો મધુર બનાયટી પોઈન્ટ 0 FM ડીસા. શું તમે ધોરણ 10-12 નાપાસ છો? ધોરણ 6 થી 9 પાસ કે નાપાસ છો અને સીધું ધોરણ 10 પાસ થવું છે? ધોરણ 10 પાસ છો અને ધોરણ 12 પાસ કરવા માંગો છો? તો થઈ જાવ ચિંતા મુક્ત. તમારી કારકિર્દીના વર્ષો બગાડ્યા સિવાય પાસ થવાની સુવર્ણ તક. ગુજરાતી, અંગ્રેજી, હિન્દી કોઈ પણ માધ્યમ સાથે પાસ થઈ શકો છો. ધોરણ 12 માં આર્ટ્સ, કોમર્સ, સાયન્સ કોઈ પણ પ્રવાહ સાથે પાસ થઈ શકો છો. તમારી પસંદના વિષય રાખી શકો છો. ધોરણ 10-12 માં નાપાસ વિદ્યાર્થીઓ હમણાં જ ફોર્મ ભરી વર્ષ બચાવી શકે છે. તો યાદ રાખો, તમારા માટે ઓક્ટોબર અને માર્ચ એપ્રિલમાં પરીક્ષા યોજાશે. ભારત સરકાર માન્ય NIOS ઓપન સ્કૂલ રાષ્ટ્રીય મુક્ત વિદ્યાલય શિક્ષા સંસ્થાની પરીક્ષા આપવા માટે તાત્કાલિક સંપર્ક કરો. અદ્વૈત વિદ્યા સંકુલ, મુકામ જસરા, તાલુકો લાખણી, જિલ્લો બનાસકાંઠા. કોન્ટેક્ટ નંબર છે 9249 56 835. રેડિયો મધુર બનાયટી પોઈન્ટ 0 FM ડીસા. વર્તમાનમાં એક સૂત્ર બહુ ચાલી રહ્યું છે, બેટી બચાવો બેટી પઢાઓ. બેટી પઢાઓ વાળી વાત તો અમલમાં દેખાઈ આવે છે, કેમ કે સ્ત્રીઓમાં સાક્ષરતા વધી છે એ દેખાઈ આવે છે, પરંતુ બેટી બચાવોમાં હજુ વધારે કામ કરવાની જરૂરત લાગે છે. કેમ એવું? જી, હું એવું માનું છું કે બેટી પઢાઓ બેટી બચાવો, પણ બેટી પઢાવોનું સૂત્ર તો સાર્થક થઈ રહ્યું છે અને ક્યાંક હજુ અમુક સમાજમાં પણ હજી પણ એ જાગૃતતાની જરૂર છે. હું હજી પણ એવું માનું છું કે અમુક પ્રકારના સમાજ જે રૂઢિચુસ્ત પરિવારો છે ત્યાં દીકરીઓને 10મા અથવા 12મા ધોરણથી વધારે શિક્ષણ આપતા નથી હોતા. અને બેટી બચાવોની જે આપણે વાત કરીએ તો બેટી બચાવો એ એક એવી વાત છે કે આજે જે પ્રમાણે સમય ચાલી રહ્યો છે, આપે જોયું હશે કે થોડાક સમય અગાઉ ન્યૂઝમાં 4 વર્ષની માસૂમ દીકરી પર, એટલે કે એક નાનકડી બાળકી પર જો દુષ્કૃત્ય થતું હોય તો આપણે સૌ સમજી શકીએ છીએ કે આજે મા બાપ દીકરીને જન્મ આપતા પહેલાં ડરે છે, અચકાય છે. આજે એવો સમય નથી કે દીકરીને દહેજ આપવા માટે અથવા તો એની સાથે કંઈ ખોટું ભવિષ્યમાં એના સાસરી પક્ષવાળા કરશે એ હેતુથી દીકરીને અથવા એની સાથે કંઈ ખોટું થશે એ ડરથી એને જન્મ ન આપવો એવું નથી. પરંતુ જે પ્રમાણે સમય ચાલી રહ્યો છે એ જોતાં દીકરીઓની સુરક્ષાને લઈને સવાલો ઊભા થયા છે. એ જોતાં મને એવું લાગી રહ્યું છે કે ક્યાંક મા બાપ દીકરીને જન્મ આપતા અચકાય છે અને જેના કારણે આજે અમુક સમાજોમાં રૂઢિચુસ્ત પરિવારોમાં દીકરીનો જન્મ થાય છે તો એ લોકો ખુશ નથી થતા હોતા. પરંતુ હું એવું માનું છું, હું હંમેશા એવું માનું છું, હું પોઝિટિવ વ્યક્તિ છું, એટલે હું એવું વિચારું છું કે ભવિષ્યમાં એવો ચોક્કસ સમય આવશે કે એ મા બાપ અને એ દીકરીઓની સલામતી હંમેશા માટે સરકારશ્રી દ્વારા અત્યારે જે પગલાઓ લેવાઈ રહ્યા છે એ જોતાં એમની પણ સલામતી ચોક્કસ સ્થાને હું એવું માનું છું કે આવશે જ અને થશે જ, જેના કારણે દીકરીનો જન્મ રેટ પણ વધશે. અને કાયદાઓ તો છે જ, દીકરી ભ્રૂણ હત્યા અટકાવવા માટેના કાયદાઓ છે, પરંતુ એ કાયદાઓ કરતાંય હું એવું માનું છું કે જો સમાજમાં જાગૃતિ આવશે, મા બાપને જાગૃતિ આવશે, મા બાપ ખુશ થશે અને દીકરીને જન્મ આપવા માટે
રાજી જો એને જન્મ આપશે તો ભવિષ્યનો સમય સારો જ છે અને ચોક્કસ બેટી બચાવોવાળું સૂત્ર આપણે કદાચ ભવિષ્યમાં અમલમાં નહીં રાખવું પડે એવો હું આશાવાદ વ્યક્ત કરું છું. થેન્ક યુ મેમ. અને બીજો એક વિષય છે. વિષય આમ તો બહુ વિસ્તૃત છે, જાતીય ગુનાઓ વિરુદ્ધ બાળકોની સુરક્ષા. અમે આપની સાથે આ વિષય ઉપર વિશેષ કાર્યક્રમ અવશ્ય કરીશું, પણ આજ જ્યારે મહિલા દિવસ છે તો આપણે આ વિષય ઉપર થોડો પ્રકાશ પાડીએ. બેન, જાતીય ગુનાઓ વિરુદ્ધ બાળકોની સુરક્ષા માટે અગાઉથી જ શું પગલાં લેવા જોઈએ કે બાળકો જાતીય ગુનાઓના ભોગ બનતા અટકે? જી, આ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા અનેક કાયદાઓ કરવામાં આવ્યા છે. જેમ કે આપણે પોક્સોનો કાયદો કહીએ તો આ કાયદા હેઠળ એટલી કડક જોગવાઈઓ, શિક્ષાત્મક જોગવાઈઓ કરવામાં આવી છે કે જેથી કોઈ વ્યક્તિ દ્વારા જો ભૂલથી પણ બાળક સાથે કોઈ પણ પ્રકારનું દુષ્કૃત્ય થયું હોય તો એ વ્યક્તિ ચોક્કસ અને ચોક્કસ જો આ કાયદાના સકંજામાં આવશે તો આ બિનજામીનપાત્ર ગુનો છે અને એમાં આજીવન કારાવાસથી માંડીને ફાંસીની સજા સુધીની જોગવાઈઓ કરવામાં આવી છે. એટલે કાયદો ખૂબ સ્ટ્રિક્ટ બનાવવામાં આવ્યો છે. એનું અમલીકરણ પણ થઈ રહ્યું છે. તાજેતરમાં એના અંતર્ગત સારી એવી ચિલ્ડ્રન કોર્ટ્સ અને ફાસ્ટ ટ્રેક કોર્ટોની પણ રચના કરવામાં આવી છે અને એનું અમલીકરણ થઈ રહ્યું છે. પરંતુ હું દરેક મા બાપને એવી અપીલ કરીશ કે પોતાના બાળકોની સુરક્ષા માટે પોતે મા બાપે પણ સ્વયં જાગૃત રહેવું પડશે. કારણ કે જે પ્રકારે આજકાલનું વાતાવરણ છે, મોબાઈલનો યુગ છે, ટેકનોલોજીનો અને સોશિયલ મીડિયાનો યુગ છે, જેના અંદર પોર્નોગ્રાફી જેવી સાઇટ્સ દેખીને આજકાલના લોકોના મગજ વિકૃત થતા જઈ રહ્યા છે અને આ વિકૃતિના કારણે એ બાળકો એક એવો સોફ્ટ ટાર્ગેટ છે કે બાળક ક્યાંક પોતાની વાતને કોઈને કહી નથી શકતું, ક્યાંક ડરે છે, ક્યાંક શરમાય છે, જેના કારણે આવા લોકો એને આસાનીથી એનો શિકાર બનાવે છે. અને આવા લોકો લગભગ મોટાભાગના કેસોમાં, હું જ્યારે જુવેનાઇલ જસ્ટિસ બોર્ડની સભ્ય હતી ત્યારે મેં એવા પણ કિસ્સા જોયા છે કે એમાં મોટા ભાગે નજીકના સગાઓ દ્વારા બાળકો સાથે જાતીય ગુનાઓ કરવામાં આવે છે. તો એ બાળકોને જેની પર પૂરો ભરોસો હોય, ચાહે એના પરિવારના કોઈ કાકા હોય, મામા હોય, માસા હોય, અથવા તો એને સ્કૂલે લઈ જતો કોઈ રિક્ષા ડ્રાઈવર પણ હોઈ શકે અથવા તો એનો શિક્ષક પણ હોઈ શકે, આવા લોકો દ્વારા એની સાથે આવા દુષ્કૃત્યો કરવામાં આવે છે. એટલે હું એવું ચોક્કસ દરેક મા બાપને અપીલ કરીશ કે પોતાના બાળકોને સુરક્ષિત રાખવા માટે પોતે પણ જાગૃત થવું પડશે, પોતાના બાળકોને સમજણ આપવી પડશે, ગુડ ટચ બેડ ટચની બાળકોને પણ સમજણ આપવી પડશે, જેથી બાળકો આવા જે લાગણી વિહીન લોકો છે, જેને આપણે અસુરની કક્ષામાં ગણી શકીએ, એવા લોકોથી પોતે પોતાની જાતને બચાવે, પોતે બૂમ પાડે, પોતાની વાત કરે અને શરૂઆત ક્યાંક થઈ હોય તો એ પોતે કોઈને પોતાના એટલીસ્ટ એના મા બાપને જાણ કરે. તો આ શરૂઆત આપણે ત્યાંથી કરીશું તો હું એવું માનું છું કે બાળકોની સાથે આવા પ્રકારની જે ઘટનાઓ બને છે એ ધીમે ધીમે ઓછી થઈને કદાચ વિલુપ્ત પણ થઈ જશે. થેન્ક યુ મેમ. અમે આપના અનેક એવા ફોટાઓ જોયા છે કે જેમાં આપ મહિલાઓ અને બાળકોની વચ્ચે હાથમાં રજિસ્ટર અને પેન લઈને લખો છો. આપ શું લખો છો? આપ એવી રીતે ક્યારે મહિલાઓ અને બાળકો સાથે બેસો છો એવું કંઈક સાંભળ્યું છે? જી, એકચ્યુઅલી એ ફોટાઓ જે મારા છે એ વનવાસી વિસ્તારની એટલે કે આદિવાસી વિસ્તારની બહેનો સાથેનો ફોટો છે અને એ જે હું પેન અને નોટ લઈને લખું છું, એકચ્યુઅલી એ ફોર્મ છે જે અમારી RSSની નાગપુર સ્થિત સંસ્થા છે દ્રષ્ટિ ફાઉન્ડેશન. એ દ્રષ્ટિ ફાઉન્ડેશન દ્વારા એક રિસર્ચ કરવામાં આવેલું અને એની જવાબદારી બનાસકાંઠા જિલ્લાની સહકારી ક્ષેત્રમાં કામ કરતી મહિલાઓનો સામાજિક અને આર્થિક અભ્યાસ, એના અંતર્ગત એક ફોર્મ અમને 70 પાનાનું એક ફોર્મ આપવામાં આવેલું અને આ બહેનોનો બનાસકાંઠા જિલ્લામાં જે સહકારી ક્ષેત્રમાં કામ એટલે કે દૂધ મંડળીમાં પોતે સભ્યપદ ધરાવતી હોય, દૂધ ભરાવતી હોય, પશુપાલનનો વ્યવસાય કરતી હોય, સખી મંડળની કોઈ સભ્ય હોય, કોઈ બચત મંડળીની સભ્ય હોય, આવી મહિલાઓને અમે એટલે કે અમારા દ્વારા એક અમારી આખી ટીમ હતી ગુજરાતની દ્રષ્ટિ ફાઉન્ડેશન દ્વારા નિયુક્ત રાષ્ટ્ર સેવિકા સમિતિની, એ ટીમે આ કામ ભગીરથ કામ હતું, લગભગ 6-1 મહિના સુધી આ કામ ચાલેલું અને આવી બહેનોને શોધી અમે એ મંડળીઓની બહેનોનો મુલાકાત લઈ અને એમનો સામાજિક આર્થિક અભ્યાસ એટલે કે એમને શું પસંદ છે, એમનું શોખ શું છે, એ લોકો ફાજલ સમયમાં પશુપાલનનો વ્યવસાય, પછી એ લોકો ફાજલ સમયમાં શું કરે છે, જેમ કે અમને ઘણી બધી રસપ્રદ વાતો જાણવા મળી.
કે અમુક આદિવાસી વિસ્તારની બહેનો તો ખાલી માત્ર પશુપાલન અથવા દૂધ મંડળીમાં દૂધ જ નહોતી ભરાવતી, એ પોતાની સાથે સાથે બીજા પોતાના શોખ પણ ડેવલપ કરતી હતી. જેમ કે કોઈ બહેનોને ભરત ગૂંથણનું સારું કામ આવડતું હતું, કોઈને શાકભાજી વાવવાનો શોખ હતો તો ઓર્ગેનિક શાકભાજી વાવીને પોતાનું બીજું પણ વધારાનું પણ ગુજરાન ચલાવવા માટે પોતે આર્થિક રીતે પગભર થઈ હતી. અને ઘણી બધી બહેનોને તો બનાસકાંઠાની અમુક બહેનોની મેં રૂબરૂ મુલાકાત લીધી તો એક 21 વર્ષની દીકરી, મને ખૂબ સરસ આ બધી એમને મુલાકાત પછી મને જાણવા મળેલું કે 21 વર્ષની દીકરી ચૌધરી સમાજમાંથી મહિને 5 થી 7 લાખનું દૂધ ભરાવે છે. MA ભણેલી દીકરી, જેને કોઈ આપણે આ સાંભળીએ તો આપણને આશ્ચર્ય થાય છે કે પોતે પણ 4 માણસોને કામે રાખે છે. એ પોતે એટલી સેલ્ફ ડિપેન્ડન્ટ થઈ ગઈ છે. ખાલી એને આપણે જેને એવું સમજીએ છીએ કે પશુપાલનનો વ્યવસાય કરવો એટલે આપણે ભણેલા ગણેલા લોકોએ આવું ન કરવું જોઈએ. પણ આ જોતાં જ્યારે મેં આ જોયું ત્યારે મને એવું લાગ્યું કે એવું ચોક્કસ કહી શકાય કે જેની પાસે સ્કિલ છે, કંઈ પણ કામ કરવાની પોતાની એબિલિટી છે, પોતે સારું કામ કરી શકે છે જો એ બહેન, તો એણે કોઈ પણ ક્ષેત્રમાં જવું જોઈએ. એ પશુપાલનનો વ્યવસાય કેમ ન હોય. અને એણે દૂધ ભરાવતા એ બહેને અત્યારે આર્થિક રીતે એટલી પગભર છે કે 4 થી 5 માણસોને પોતે રોજગારી આપે છે. તો આટલી નાની ઉંમરે જો એ સારું એવું અર્ન કરી શકતી હોય તો આ બધા જ અમને નવા સરસ રિસર્ચ દરમિયાન સારું જાણવા મળેલું. અને એક મારો એ જે ફોટો છે એ મારું એ વનવાસી વિસ્તારના મહિલાઓને બાળકો સાથેનું એક સરસ કમ્યુનિકેશન હતું અને એમને આ વિશે જાણવા માટે હું રૂબરૂ ગયેલી. ઘણી બધી વાતો જાણવા મળેલી. એમની પાસે ક્યાંક સુવિધાનો કોઈ અભાવ હતો, એમની સાથે ક્યાંક હોસ્પિટલો, પ્રાઇમરી હેલ્થ સેન્ટરોની અંદર કોઈ એક બહેનને સાથે આવી વનવાસી વિસ્તારની બહેનની સાથે મિસબિહેવિયર પણ થયેલું, એ પણ વાત જાણવા મળેલી. એટલે અમને સારી ખરાબ ઘણી બધી વાતો એ રિસર્ચ દરમિયાન મને જાણવા મળેલી. એટલે આમ હું આવી મહિલાઓ સાથે કામ કરું છું અને હું ગ્રાસરૂટ લેવલે કામ કરવામાં માનું છું કે જે વંચિત છે, જેની પાસે કોઈ નથી, એવા લોકો પાસે જઈને એવા અંતરિયાળ વિસ્તારમાં જઈને કામ કરવું એ મારો સ્વભાવ છે. અને એ અંતર્ગત મેં આ કામ કરેલું, જેમાં ઘણું બધું અમને સારા એવા પરિણામ મળેલા. થેન્ક યુ મેમ. તમારી વાતો ઉપરથી લાગે છે કે મહિલાઓ એમ તો બહુ જ આગળ છે, પણ મારું એવું માનવું છે કે યુવા મહિલાઓને રાજકારણમાં આવવું જોઈએ, તે વિશે તમારો શું રાય હોય? હું એવું માનું છું કે યુવા મહિલા હોય કે ચાહે એ પ્રૌઢ વયની મહિલા હોય, એ રાજકારણમાં આવે એનો કોઈ જ વાંધો નથી. રાજકારણ પણ આજના સમયમાં એક એવું ક્ષેત્ર છે કે મહિલાઓને લીડરશિપની તક આપે છે અને જેનાથી મહિલા પોતાનો વિકાસ કરી શકે છે, પોતે સશક્ત થઈ શકે છે. પરંતુ હું એવું માનું છું કે એ યુવા મહિલા જો રાજકારણમાં પોતાનો કદમ માંડી રહી છે તો એક મેચ્યોરિટી સાથે માંડે. એ મેચ્યોરિટી એટલે કે એની પાસે એક વિવેક બુદ્ધિ હોય, સારું અને નરસું બંને પાસાઓ સાથે જો કદમ રાખશે રાજકારણમાં તો ચોક્કસ સફળ થશે. અને હું એવું માનું છું કે રાજકારણ એક એવું લપસ્યું પગથિયું છે કે ક્યાંક ઝાકમ ઝોળની લાલચમાં ક્યાંક મહિલા સ્વચ્છંદી પણ બની જતી હોય છે. તો એ જોતાં એવું ચોક્કસ આપણે પોતે આપણી એક લક્ષ્મણ રેખા જાતે દરેક મહિલાએ દોરવી પડશે. અને એ મેચ્યોરિટી સાથે જો લીડરશિપની દુનિયામાં કદમ મિલાવશે તો એવું માનું છું આપણે ત્યાં ઘણી બધી એવી મહિલા નેતાઓ જેમ કે સુષ્મા સ્વરાજજી છે અથવા એવા અત્યારે હાલમાં નિર્મલા સીતારામનજી છે, એવા ઘણા મહિલા નેતાઓને આપણે નામ આપી શકીએ કે જેઓ સરસ રીતે પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે. તો જરૂરી નથી કે કોઈ મહિલા યુવાન હોય કે પ્રૌઢ હોય, પણ એક વિવેક બુદ્ધિ, એક સમજણ અને એક ઝાકમ ઝોળવાળી જે અતિ મહત્વાકાંક્ષા હોય સ્ત્રીની અંદર, તો એણે એ પહેલા વિચાર કરીને પછી પગ મૂકવો જોઈએ, એવું મારું ચોક્કસપણે માનવું છે. અને ગત વર્ષે સરકારે દીકરીઓના લગ્નની ઉંમર 21 વર્ષ નક્કી કરી. સરકારનો આ નિર્ણય કેટલો મહત્વનો સાબિત થાય છે? જી, ખૂબ જ સરસ આ નિર્ણય હતો. એનાથી એ નિર્ણયથી એક એવું પણ સાબિત થાય છે કે એનાથી દીકરીઓ મેચ્યોર થશે. એટલે કે પોતાનો જીવનસાથી જ્યારે એને લગ્ન કરવાના હોય તો એનો જીવનસાથી કોણ છે, કેવો છે, પરિવાર કેવું છે, એ મેચ્યોરિટી એ દીકરીમાં ચોક્કસ આવી જશે. જો નાની વયે લગ્ન કરવામાં આવે તો એ દીકરીને એટલી સમજણ હોતી નથી, એટલે એ નિર્ણય હા અથવા નામાં નથી આપી શકતી. પરંતુ જો 21 વર્ષની થઈ જાય તો કાયદાકીય રીતે અને સાયન્ટિફિકલી રીતે પણ એનું શારીરિક રીતે પણ એ એટલી મજબૂત હોય છે કે ભવિષ્યમાં પત્ની અથવા તો માતાની જવાબદારી નિભાવી શકે. એટલે આ નિર્ણય આવકારદાયક છે. પરંતુ એ દરેક સમાજે, હું ચોક્કસ એવી અપીલ
અપીલ કરીશ આપના રેડિયોના માધ્યમથી કે દરેક સમાજે આનું અમલીકરણ ચોક્કસપણે કરવું જોઈએ, કારણ કે કાયદો અને નિયમો તો સરકારે ખૂબ બનાવ્યા છે, પરંતુ ક્યાંક અને ક્યાંક છાને છૂપે, ક્યાંક બંધ બારણે 18 વર્ષથી નીચેની વયની બાળકીઓના પણ લગ્ન થઈ જતા હોય છે. જે પણ કારણો, સામાજિક કારણો એની પાછળના ઘણા બધા મોટા છે. ક્યાંક એવો સમાજ છે, રૂઢિચુસ્ત સમાજ છે, ક્યાંક એક દીકરીના ભેગું મા બાપને ખર્ચ ન થાય એટલે પાછળ બીજી 2-3 દીકરીઓ નાની નાની હોય તો પણ લગ્ન કરી લેતા હોય, અથવા તો ક્યાંક નહીં મળે એવી પણ ડરના કારણે પણ મા બાપ નાની દીકરીઓના લગ્ન કરાવતા હોય છે. તો આપના રેડિયોના માધ્યમથી હું ચોક્કસપણે એવા મા બાપ, એવા સમાજને પણ અપીલ કરીશ કે પોતાની દીકરીઓને પહેલાં પુખ્ત થવા દે, એને સમજણનો વિકાસ થવા દે, એને ભણવા દે, એને શિક્ષિત થવા દે, અને મેચ્યોર બને પછી જ એના લગ્ન કરવા જોઈએ, એવું મારું ચોક્કસ માનવું છે. થેન્ક યુ મેમ. લોકો તમારું આ વાત સાંભળે અને બહુ વિચાર કરે આ બાબત ઉપર, કેમ કે આજે પણ ગામના વાસીઓ તો બહુ ક્યાંક ને ક્યાંક દબાયેલા, ઘણું બધું કામો થતા હોય ને આપણને ખબર નથી હોતી. રેડિયો મધુરો બનાયટી પોઈન્ટ 0 FM ડીસા. ડીસાવાસીઓ માટે આવી ગયું છે સૂકો નાસ્તો અને ફરસાણ માટેનું વિશાળ સ્થળ દ્વારકાધીશ ફરસાણ માર્ટ, જ્યાં તમને મળશે સેવ, ગાંઠિયા, 3 થી 4 પ્રકારની વેફર્સ, સુરતની પ્રખ્યાત ભટકની, ચવાણું, ભાખરવડી, દાબેલા મગ, ભેળ, ટમટમ, ચીઝ બોલ જેવી 100 કરતાં પણ વધારે ફરસાણની આઇટમો, તેમજ અથાણા અને ગૃહ ઉદ્યોગના ખાખરા તો ખરા જ, અને વાડીલાલની આઈસ્ક્રીમ તથા કેક પણ મળશે. તો રાહ શેની જોવો છો? અત્યારે જ મુલાકાત લો. દ્વારકાધીશ ફરસાણ માર્ટ, તુલસી આર્કેડ, જીઓ પેટ્રોલ પંપની પાછળ, ડીસા. સંપર્ક શૈલેષભાઈ ગોસ્વામી, મોબાઈલ નંબર 72 030 39 008. રેડિયો મધુરો બનાયટી પોઈન્ટ 0 FM ડીસા. તો મધ્યાહન ભોજન યોજનાની કમિટીમાં આપની સભ્ય તરીકે ગુજરાત સરકારે નિમણૂક કરી છે, એમાં આપની કામગીરી શું છે? જી, સરસ સવાલ છે મહેકબેન. હમણાં જ મારી લગભગ 2 થી 3 મહિના પહેલાં જ મારી બનાસકાંઠા જિલ્લામાં MDM યોજના, વડાપ્રધાનશ્રીની યોજના છે, અંતર્ગત મને એક સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત અમે બનાસકાંઠા જિલ્લાની જે પણ પ્રાથમિક શાળાઓમાં મિડ ડે મીલ થતું હોય, એટલે કે મધ્યાહન ભોજન યોજના જ્યાં ઇમ્પ્લિમેન્ટ થતી હોય, જેનું અમલીકરણ થતું હોય, ત્યાં જઈને અમે એ બાળકોને કેવું ભોજન મળે છે, એ ફૂડની ક્વોલિટી, એ કેટલા બાળકો એ ભોજનનો લાભ લઈ રહ્યા છે, એમાં અમને ઘણું બધું જાણવા મળે છે. જેમ કે ઘણીવાર એવું હોય છે કે અમે MDM યોજના હેઠળ એ શાળાની મુલાકાતે જઈએ છીએ અને ત્યાં અમને ફૂડની ક્વોલિટી પણ ધ્યાનમાં આવે છે. ક્યાંક ફૂડ ક્વોલિટી સારી નથી, ક્યાંક દાળનો અભાવ છે, ક્યાંક ચોખાની ક્વોલિટી સારી નથી, ક્યાંક જે પ્રમાણે મેનુ રાજ્ય સરકાર દ્વારા જે જાહેર કરવામાં આવે છે મેનુ પ્રમાણે કામ થાય છે કે કેમ, આ બધું જ અમે જ્યારે જોતા હોઈએ છીએ ત્યારે આપણને ઘણીવાર એમ થાય છે કે સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ સરસ રીતે લાગુ કરવામાં આવી છે, ઉપરથી પુરવઠો પણ આવી રહ્યો છે, પણ ખબર નહીં ક્યાંક ને ક્યાંક બાળકો સુધી પહોંચે છે કે કેમ, એ પણ એક મોટો પ્રશ્ન છે. એટલે એ પણ જોવા મળે છે. સાથે સાથે ઘણા એવા બાળકો પણ છે કે જે શાળા છોડી ગયેલ છે, તો આવા બાળકોની પણ ત્યાં જાણકારી મળે છે કે એ કયા કારણોસર બાળક શાળા છોડી, ભણવાનું પોતાનું છોડી અને ક્યાંક મજૂરીએ લાગી ગયેલ છે. તો આવા બાળકોની પણ અમે ફોલોઅપ, ક્યાંક અમારા આ કાર્યનો ભાગ અમારો એકચ્યુઅલી MDM યોજના અંતર્ગત છે, પણ ક્યાંક એવું પણ જાણવા મળે છે. તો ત્યાં આપણે ક્યાંક એવું સોશિયલ વર્ક પણ કરી શકીએ, અથવા કોઈ બીજા ડોનર્સ દ્વારા પણ એ બાળકને ફરી ભણવા બેસાડી શકીએ. તો એક સરસ રાજ્ય સરકાર દ્વારા મને એક સેવાકીય જવાબદારી આપવામાં આવી છે કે જે કદાચ હું એવું માનું છું કે આ કામથી એવા ઘણા અંતરિયાળ વિસ્તારોના બાળકો સિર્ફ એટલા માટે સ્કૂલમાં આવે છે કે ખાલી એને એક ટાઈમનું ભોજન મળી રહે. એટલા ગરીબ વર્ગના બાળકો આવે છે, તો એમને જો ભોજનની, ફૂડની ક્વોલિટી સારી હશે તો એ બાળક વધારે સારી રીતે એનું ડેવલપમેન્ટ, એનું પોષણ પણ થઈ શકશે અને ભણવા પણ આવશે અને ભણવાની પણ પ્રેરણા મળશે. તો અમે જઈને, રૂબરૂ જઈને, એ શાળાની મુલાકાત લઈને એ બાળકોના ભોજનની ક્વોલિટી, એમને ખરેખર એ મેનુ પ્રમાણે એમને ખોરાક આપવામાં આવે છે કે કેમ, એ બધું જ ચકાસીએ છીએ. અને ઘણી વિસંગતતાઓ પણ જોવા મળી છે જે અત્યારે હું કદાચ કહી ના શકું, પરંતુ અમે એ આખો રિપોર્ટ કલેક્ટરશ્રીને આપીએ છીએ. ત્યારબાદ કલેક્ટરશ્રી ઉપર પણ પહોંચાડે છે અને એની ઉપર પગલાં પણ લેવામાં આવ્યા છે. મારા 3 મહિનાના કાર્યકાળ દરમિયાન ઘણું એવું સારું એવું જે સ્કૂલોની મેં મુલાકાતો લીધી છે ત્યાં મને 70% સારી કામગીરી જોવા મળી છે. જ્યાં 30% ક્ષતિઓ છે ત્યાં 3 મહિનામાં જ સાહેબે એનું સરસ રીતે એનું ફોલોઅપ લઈ એને એ દૂર કર્યું છે. જ્યાં દાળનો અભાવ હતો, બાળકોને દાળ, ચોખા સારા નહોતા મળતા, ત્યાં સરસ રીતે હવે ફરી પાછું થવા માંડ્યું છે. એટલે અમને જ્યાં સુધી મારો કાર્યકાળ હશે ત્યાં સુધી હું ચોક્કસ માનું છું કે આ કામ એક ભગવાને
આપેલું ઈશ્વરીય કાર્ય છે અને હું ચોક્કસ કરીશ. કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી શું હોય છે અને મહિલાઓ તેના વિરુદ્ધ ફરિયાદ ક્યાં અને કેવી રીતે કરી શકે? જી, કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી એટલે કે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ એક્ટ 2013 અંતર્ગત આ પ્રકારની જે મહિલાઓ જે કામ કરે છે, જે પોતે બહાર નીકળી છે. હું કવિતા તિવારીની મને એક સરસ વાત યાદ આવે છે કે પરિવાર કા બોझ જબ બેટીઓ पे પડ્યા તો ઓટો રિક્ષા ટ્રેન ભી ચલાની લગી બેટિયા. એટલે કે જ્યારે આપણી આર્થિક સ્થિતિ પરિવારની કઠિન હોય ત્યારે સ્ત્રી ઘરની બહાર નીકળે છે. મોટાભાગની સ્ત્રીઓનું કારણ આ જ હોય છે. અને અત્યારે સશક્તિકરણનો જમાનો છે, મહિલા સશક્ત થઈ છે, પઢી લીખી છે, શિક્ષિત છે, એટલે પણ એ બહાર જાય છે અને નોકરી કરે છે, પોતાનું આર્થિક ઉપાર્જન કરે છે. પરંતુ જ્યારે કામકાજ કરવા મહિલા પોતાના ઘરને છોડીને બીજે ક્યાંક જાય છે, ત્યાં એની સાથે જો કોઈ પણ પ્રકારનું હરેસમેન્ટ એટલે કે એની સાથે જાતીય સતામણી, સેક્સ્યુઅલ હેરેસમેન્ટ, એની સરસ કાયદાએ વ્યાખ્યા કરી છે કે એને જોઈને સીટી વગાડવી, એકે ટસે જોઈ રહેવું, એનો પીછો કરવો, એની સાથે કોઈ પણ પ્રકારનો ટપલી દાવ કરવો અથવા તો એને પોર્નોગ્રાફી બતાવવી, એને ખોટા મેસેજીસ ભેજવા એના વોટ્સએપમાં અથવા તો એને સોશિયલ મીડિયા થ્રુ એને કંઈક એવા ગલત મેસેજીસ અથવા તો એવા ચિત્રો કે કાર્ટૂન દ્વારા અથવા તો એવા ડબલ મિનિંગવાળા મેસેજ મૂકીને પણ એનું હેરેસમેન્ટ કરવું, એ આખી વ્યાખ્યા અંતર્ગત, આ કાયદાની વ્યાખ્યા અંતર્ગત આનો સમાવેશ થાય છે. અને એ સ્ત્રી સાથે જો એનો બોસ અથવા તો એ જે એની સાથે જોબ કરે છે, એનો ઉપરી ઓફિસર જો એની સાથે આવા પ્રકારનું હરેસમેન્ટ કરે તો પણ એ સ્ત્રી આ કાયદા અંતર્ગત પોતાનો સહારો લઈ શકે છે. એટલે કે આ કમિટી અંતર્ગત દરેક જિલ્લા કક્ષાએ એક સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કમિટી બનેલી છે દરેક જિલ્લાની અંદર, ગુજરાતના દરેક જિલ્લાની અંદર. અને એના ચેરપર્સન તરીકે હાલ પાટણ જિલ્લાના ચેરપર્સન તરીકે હું જવાબદારી નિભાવું છું. એટલે કે પાટણ જિલ્લાના અંતર્ગત, હું ખાલી આપને પાટણ જિલ્લાની જો વાત કરું તો પાટણ જિલ્લા અંતર્ગત જેટલી પણ શૈક્ષણિક સંસ્થાઓ છે અથવા તો સરકારી સંસ્થાઓ, ગેર સરકારી સંસ્થાઓની અંદર 10 કરતાં વધારે કર્મચારી કામ કરતા હોય ત્યાં એક આંતરિક સમિતિની રચના કરવાની ફરજિયાત આ કાયદા અંતર્ગત જોગવાઈ છે. અને એ 5 સભ્યોની સમિતિ એના નામ અને નંબર સાથે એ બહાર ફોટો પણ, એનો હોર્ડિંગ્સ પણ લગાવવું પડશે. અને એ જે સ્થળ છે, એ ઇન્સ્ટિટ્યૂટ છે, એ સંસ્થા છે, એની અંદર જો મહિલા, એ કોઈ પણ મહિલા જે કામકાજી મહિલા છે એની સાથે જો કોઈ પણ પ્રકારનું આવું હેરેસમેન્ટ થશે અને કોઈ પણ પ્રકારે છેડવામાં આવશે તો એ કમિટી, એનો આંતરિક સમિતિ એનો નિર્ણય લેશે. અને એ 90 દિવસની મર્યાદા છે. માની લો કે એ આંતરિક સમિતિ જો એનો નિર્ણય ન લઈ શકે અથવા તો એને ન્યાય નથી મળતો એવું એ જો મહિલાને, એ સંસ્થાની મહિલાને લાગશે તો એ અમારી પાસે જિલ્લા સમિતિમાં આવશે. એટલે કે જિલ્લાની સમિતિની અંદર એ આવશે અને ત્યાં એને ન્યાય મળશે. એટલે ત્યાં પણ ચેરપર્સન મહિલા છે અને બીજા સભ્યો પણ મહિલા સભ્યો છે, જે કાયદા સાથે રિલેટેડ હોય, કાયદાના વિશેષજ્ઞ હોય અને કાં તો સમાજ કલ્યાણ અથવા સમાજ ક્ષેત્રે જેનો અનુભવ છે એવા મહિલાઓ, મેચ્યોર મહિલાઓ આ બાબતનો નિર્ણય લેશે. અને આ કમિટી 90 દિવસની અંદર રિપોર્ટ કરશે. એ જે કામકાજના સ્થળે જે મહિલાની સાથે, એટલે કે ભોગ બનનાર મહિલા, જે મહિલાની સાથે આવી ઘટના બની છે, એ મહિલાને એના કામકાજના સ્થળે જો આવું બન્યું હોય તો એના ઉપરી બોસ અથવા એના સાથેનો કલીગ, કોઈ પુરુષ કર્મી દ્વારા એને આવું હરેસમેન્ટ થયું હોય તો એની તાત્કાલિક અસરથી ટ્રાન્સફર કરી દેવાના પાવર્સ આ કમિટી પાસે છે. એનું ટ્રાન્સફર કરવી એ કર્મીની, અથવા તો એને સસ્પેન્ડ કરવો જો એને વધારે પ્રમાણમાં એની સાથે હરેસમેન્ટ કર્યું હોય તો એનું એ જોઈ અને એને સસ્પેન્ડ કરવો અને ડિસમિસ સુધીની કાર્યવાહી પણ આ કમિટી કરાવી શકે છે. બીજું કે એ મહિલાને, માની લો કે એ સમય દરમિયાન રેસ્ટની જરૂર છે, માનસિક રીતે એ મહિલાને લોકો શું કહેશે એવા ઘણા બધા પ્રકારના પ્રશ્નો સતાવતા હોય છે, એ ત્યાં કામ કરવા જતાં પણ અચકતી હોય છે, ડરતી હોય છે, તો એને એ સમય દરમિયાન જ્યાં સુધી આ કમિટી નિર્ણય લેશે ત્યાં સુધી એને ચાલુ પગારે રેસ્ટની પણ જોગવાઈ છે. એટલે એક સરસ, ભલે એ પ્રાઇવેટ સંસ્થા હોય કે સરકારી હોય કે ગેર સરકારી હોય, કોઈ પણ સંસ્થા હોય, એ કમિટી દ્વારા આ મહિલાને ન્યાય અપાવવાના પૂરા પ્રયાસો થશે. એટલે કે હવે મહિલાને સામે જોઈ રહેવું, એની સામે એને સિસોટી વગાડવી, એને જોઈને આવું કોઈ પણ પ્રકારનું જો કોઈ પુરુષ આવું કંઈ પણ કરશે તો આની ખેર નથી. આ કાયદો એવું સૂચવે છે. અને આવી જે સોફિસ્ટિકેટેડ, એજ્યુકેટેડ મહિલાઓ છે જે કામ કરવા બહાર નીકળે છે, એમને સુરક્ષા આપતો એક સરસ કાયદો રાજ્ય સરકાર દ્વારા 2013માં બનાવવામાં આવ્યો છે. આની કોઈ વાર જો આપ તક આપશો તો હું ફરીવાર આની ડિટેલમાં વાત કરીશ અને
ખૂબ સરસ આ કાયદો બનાવ્યો છે. દરેક મહિલાએ જાણવા જેવો છે. જે કામ ઘરની બહાર નીકળે છે કામ માટે, એમના માટે આ કાયદો આશીર્વાદરૂપ છે. મેમ, તમે અગાઉ વાત કરી કે ગુડ ટચ અને બેડ ટચથી, તો આ ગુડ ટચ અને બેડ ટચની માહિતી આપતા ઘણા વાલીઓ સંકોચ કરે છે. આપ આવા વાલીઓને શું મેસેજ આપશો? જી, હું એવું માનું છું કે સંસ્કૃતમાં એક સુભાષિત છે કે બાળક થોડુંક મોટું થાય, કિશોર વયનું થાય એટલે એને મિત્રવત માનવું. ચાહે સ્ત્રી બાળક હોય કે પુરુષ બાળક હોય. તો છોકરી છે તો એની માએ એને મિત્ર બનાવવી જોઈએ, સખી બનાવવી જોઈએ, અને પુરુષ બાળક છે તો એના પિતાએ એને મિત્ર બનાવીને એની સાથે વાત કરવી જોઈએ. બાળકને તમે ઘરમાં એવું એટમોસ્ફિયર આપો. હું વાલીઓને નમ્ર નિવેદન કરીશ કે બાળકને તમે ઘરમાં એવું એટમોસ્ફિયર આપો કે એ જ્યારે કિશોરાવસ્થામાં પ્રવેશે છે તો એ તમારી સાથે ખુલીને વાત કરે. અને કદાચ એનાથી નાનું બાળક છે, માસૂમ બાળક છે, આપણે જેને 6 વર્ષથી અથવા 12 વર્ષથી નીચેની કેટેગરીનું ગણીએ, તો એ બાળક કદાચ મા બાપની સાથે આવી વાત કરતા અચકાશે. તો એને ક્યાંક તમે એવું વાતાવરણ આપી શકો છો, એને પૂછી શકો છો. વાતમાં પણ પૂછી શકાય. જરૂરી નથી કે એને એ વિષયને એકદમ હાઇલાઇટ કરી આઈડેન્ટિફાઈ કરીને એની સાથે વાત કરવી. કદાચ એને સંકોચ થાય છે, પણ એને કાઉન્સેલિંગ કરીને એને સારી રીતે તમે એને સમજાવી શકો કે બેટા આ પ્રકારે આવું થાય તો આપણે આવું ન કરવું જોઈએ, આ ખોટું છે, એવું એને ખોટું છે એવું એને વારંવાર જો એને તમે કે કોઈ પણ માધ્યમથી, અને હું તો એવું ચોક્કસ કહું છું કે ઘણી બધી શાળાઓમાં યુનિસેફ દ્વારા જે બાળકો માટે કામ કરે છે એવી સંસ્થાઓ, એવા ઘણા NGOs પણ છે. હું પણ ઘણી જગ્યાએ ઘણી બધી શાળાઓમાં જઈને બાળકોને ગુડ ટચ બેડ ટચની અમે સમજણ આપીએ છીએ. એવા ચિત્રો છે, શાળાઓ પણ આપે છે. અત્યારે શિક્ષકોને પણ એક જવાબદારી સરકારે એને જવાબદારીના ભાગરૂપે અમુક વખત એમના વ્યાખ્યાનો પણ હોય છે. તો અમે એને એવા કાર્ટૂન્સ દ્વારા, એવી નાની એક મૂવી છે, એક સરસ યુનિસેફે એક સરસ નાની કાર્ટૂન જેવી ફિલ્મ બનાવી છે, લગભગ 5-7 મિનિટની છે. અને એની અંદર પણ એ ચોખ્ખે ચોખ્ખું બતાવવામાં આવે છે કે દીકરી સાથે કેવું બને છે. એટલે કાર્ટૂન દ્વારા પણ બાળકો એ મૂવી પણ જુએ તો પણ એમને એવી ખબર પડે કે એમની સાથે ક્યાંક ખોટું થઈ રહ્યું છે, અને એ ચોક્કસ બોલશે. એમાં સ્પષ્ટ એવા મેસેજ આપવામાં આવે છે કે બૂમ પાડો, કહો, બોલો. તો એ જ્યારે બોલવાની વાત, કહેવાની વાત આવે ત્યારે એ બાળકની સાથે જો આવું બનતું હોય તો એ ચોક્કસ કોઈને કહેશે. તો આવું એને એવા માધ્યમથી આપણે એને જો મોબાઈલ ઘરમાં એને રમવા માટે આપતા હોઈએ તો એ મા બાપ એને એ મોબાઈલની અંદર આવી એ સરસ જે મૂવી છે એ પણ આપણે એને બતાવીએ તો કદાચ એની સાથે ક્યાંક આવું બનતું હોય તો એ કહી શકે. એને ક્યાંક તમે કોઈ વાર પોતાના લેપટોપમાં પણ એ બતાવી શકીએ. ક્યાંક એને વાતચીત દરમિયાન પણ વાતમાં પણ બાળકને કહી શકાય. નાની નાની વાતોના માધ્યમ દ્વારા, ચિત્રો દ્વારા આપણે એને કહી શકીએ તો કહી શકાય. એમાં કોઈ સંકોચ રાખવાની જરૂર નથી. એને ખુલીને કહેવાની કે મેચ્યોર વ્યક્તિની જેમ વાત કરવાની બિલકુલ જરૂર નથી. બાળકને બાળકની ભાષામાં જ વાત કરવાથી આ પ્રશ્નનું ચોક્કસ સોલ્યુશન થઈ શકે. અને મહિલાઓની વર્તમાન સ્થિતિ મુજબ આજના દિવસે આપ મહિલાઓને શું સંદેશો આપશો? જી, હું ચોક્કસ એવું માનું છું કે દરેક મહિલાએ પોતાની લક્ષ્મણ રેખા જાતે જ દોરવી પડે. અત્યારે એ લક્ષ્મણ પાછો ક્યારેય નહીં આવે. આ કલયુગ છે, સતયુગ નથી કે લક્ષ્મણ ફરી આવશે ને એક રેખા દોરીને આપશે ને ભાભીને અથવા પત્નીને અથવા બહેનને કે પોતાની દીકરીને એવું કહી શકશે કે હવેથી આ રેખા ન ઓળંગતા. એ લક્ષ્મણ રેખા ખુદ દીકરી એટલે કે દરેક સ્ત્રીએ પોતાની જાતે નક્કી કરવી પડશે. અતિ મહત્વાકાંક્ષા સ્ત્રીને હંમેશા દુર્ગતિ તરફ લઈ જાય છે. એટલે હું એવી સ્ત્રીઓને ચોક્કસ સંદેશો આપીશ કે સ્વતંત્ર બનો, સરસ બનો, શિક્ષિત બનો, ખૂબ સુંદર બનો, સ્ત્રી જ બની રહો, પરંતુ અતિ મહત્વાકાંક્ષાની લાભમાં સ્વચ્છંદી ન બનો. આ મારો લાસ્ટ સંદેશ છે. થેન્ક યુ મેમ, આભાર મેમ. આજે આપણે બધા સાથે મળીને આ દિવસને ઉજવી રહ્યા છીએ અને એ વાત યાદ રાખીએ કે મજબૂતી, માનવાધિકાર અને લિંગ સમાનતાનો સંઘર્ષ હજુ ચાલુ છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિનની અવસરે બધી મહિલાઓને અહેસાસ થાય છે કે તેઓ ખાસ છે, સશક્ત છે અને તેમને સમાન અધિકારો અને અવસરોનો અધિકાર છે. આજે આપણે દરેક સ્તરે મહિલા સશક્તિકરણને પ્રોત્સાહિત કરીએ અને હંમેશા આ વિશ્વનું વધુ ન્યાય સંગત અને સહાનુભૂતિસભર બનાવવા પ્રયત્નો કરીએ. આપના દ્રષ્ટિકોણ અને વિચારો અન્ય લોકો માટે પણ ઉપયોગી રહેશે. રેડિયો મધુરમ 90.0 FM આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. બનાસની ધરાનો દબકાર રેડિયો મધુરમ 90.0 FM શ્રી જાગૃત નાગરિક સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પર હું આરજે મહેક આપ સૌ સાંભળી રહ્યા હતા મહિલા સશક્તિકરણ અંગે ડોક્ટર અવનીબેન આલને. આપણે સૌ ફરીથી મળીશું નવા વિષય સાથે. સાંભળતા રહો રેડિયો મધુરમ FM. રેડિયો મધુરમ 90.0 FM ડીસા.